નવી દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, સંસદ ઇતિહાસ રચવાની નજીક. લોકતંત્રની મજબૂતાઈ માટે મહિલાની ભાગીદારી જરૂરી. 21મી સદી નારી શક્તિને સમર્પિત. પીએમએ નવા યુગના આગમન માટે મહિલાઓને પાઠવ્યા અભિનંદન. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીએ લગાવ્યું એડી ચોટીનું જોર. મારું બૂથ સૌથી મજબૂત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી તમિલનાડુમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ. ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર, તો અન્ય પાર્ટીની પણ પ્રચારમાં જોડાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ. ચૂંટણી પ્રક્રિયાનો આ મહત્વનો તબક્કો. ચકાસણી બાદ ફાઇનલ ઉમેદવારોની યાદી થશે જાહેર. 15 એપ્રિલ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત માટે તમામ પાર્ટીઓએ કસી કમર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જૂનાગઢના શાહપુરમાં કાર્યકરોને ચૂંટણી જીતવા આપ્યું માર્ગદર્શન, તો કોંગ્રેસના ઉમેદવારો પણ મેદાને. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. આજે રાજકોટ એમ્સના દીક્ષાંત સમારંભમાં થશે સામેલ. આવતીકાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં રહેશે ઉપસ્થિત. સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર ગુંજી ચીચિયારીઓ. કાળમુખો ટ્રક દર્શને જતા સંઘ પર ફરી વળતા 5 મહિલા અને 2 પુરુષ સહિત 7 લોકોના મોત. રાજકોટના મુંધવા પરિવારના લોકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ. અમેરિકા ઈરાન વચ્ચે અસફળ વાતચીત બાદ ટ્રમ્પનું હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીનું એલાન. ઈરાનને ટોલ ચૂકવનારા તમામ જહાજોને રોકવા અને તપાસના આપ્યા નિર્દેશ. આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મધ્યસ્થીની દર્શાવી તૈયારી. ટ્રમ્પની ધમકીને પગલે ભારતીય શેરબજારમાં હલચલ. સેન્સેક્સ 1300 અંક તૂટ્યા બાદ થયો રિકવર. હાલ સેન્સેક્સ 800 અંક, જ્યારે નિફ્ટી 250 અંકથી વધુના ઘટાડા સાથે કરી રહ્યો છે કારોબાર. સોનું 1000, જ્યારે ચાંદી 5000 થયું સસ્તું. અને રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર. 41.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. કંડલા, ભુજ અને અમદાવાદમાં 40.7, વડોદરામાં 40.4, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન.